મિત્રો અત્યારે છે ને બધા આવી ગયા છે. આપણે લગ્ન વધાવી નાખીએ છીએ. અત્યારે સંગાયરું છે ને આવી રીતના સંગાયરું છે. આ બેહાર દેવાના છે અને જો અહીંથી ગાડું આમ રીલ બનાવવાની છે અને આ બધા આવેલા છે જો બધા ના આ દુલ્હન આ વરાજા આમાં હામી છે કોદે તમે કોદે નહીં જોયું હોય પણ અમારા ઘરે છે ભાઈ રાધા અમે બેઠી છે મિત્રો એને લઈ આવ્યો છું પણ મોડેકથી લેવા જતો. હેલો ગાઈસ, તો ફરી વાર સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો કેમ છો તમે બધા? મજામાંથી યાર, મજામાં તો છે તો મજામાં જ રહેવાનું છે. તો મિત્રો છે ને આજે તો તમને હમણાં ખબર તો પડી ગઈ છે. આજે છે ને ભાઈ ભાભીના લગ્ન લખવાના છે ઘરે. તો છે ને એમાં એવું છે આજે મારે બહાર ગામે જવાનું છે. એટલે બહાર ગામ એટલે બજારમાં જવાનું છે બધું ખરીદી કરવા અને લગ્ન લખવાના છે આજે. તમે કંકોત્રી દીધી એટલે હવે લગ્ન તો લખવા પડશે, બધાને દેવા ગયા હતા. તો આજે લગ્નની વિધિ પૂરી કરી નાખવાની છે આપણે. અને હાલના એ લોકો આવશે ને પહેલાં આપણે જવાનું છે લગ્ન લઈને જવાનું છે પહેલાં. તો પહેલાંના જઈએ બરાબર. અને ડાયરેક્ટ ક્લિપ જ આવશે એક, કેમ કે મારે એવું ભૂલ થઈ ગઈ એક હું બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો એટલે એની ક્લિપ આવે છે, તમે જરાક જોઈ લો. દાદા આવ્યા એની લખે ને સ્ક્રિપ આવે છે એ તમે જોઈ લો. અને પછી આપણે નીકળવાનું છે ડાયરેક્ટ બજારમાં, કેમ કે શોપિંગ કરવા જવાની છે, ઘણું બધું વસ્તુ લેવા જવાનું છે એટલે બરાબર. તો જોઈ લો. નામને પુરુષાય સાધુતે સત્રકોટિ હર્ષાબેન તસ્ય કુક્ષે જન્મેલ પુત્રાઃ ચિરંજીવી જગદીશ કુમાર નામને એ લક્ષ્મી રૂપિણી કન્યાવરાય એતાન શ્રીગામ ભાવનગરલિખિતં પંચશ્રીપાચા મંગાભાઈ મશ્રીભાઈ સર્વૈયા તસ્ય ગૃહેશુભાર્યાબાઈ અખંડ સૌભાગ્યવતી મીનુબેન તસ્ય કુક્ષે જન્મેલ પુત્રી ચિરંજી રમીલાબેન નામને એ લક્ષ્મી રૂપિણી કન્યા જગદીશ કુમાર નામને નારાયણ સ્વરૂપ વરાજનવરાય લગ્ન તિથિ ચૈત્રવદ બીજને શનિવાર તારીખ 4/4/2026 રોજ શુભ દિવસે શુભ લગ્ન નિધાય હસ્તમેળાપ સમય બપોરે 12:30 કલાકે નિધાય શ્રી મંગાભાઈ મશ્રીભાઈ સરવૈયા તથા અશોકભાઈ મોનાભાઈ જાદવ. ચાલો ભાઈ મિત્રો, અત્યારે છે ને મંદિરે છે પોગી ગયા. હવે જવાનું છે આપણે બજારમાં. આ ભાઈ છે, આ બેન છે અને ભાઈ છે, હું છું. એ બધા છે ને રિક્ષા વાટે ઉભા, બસ આવે તો બસમાં જવાનું છે. ફાઇનલી મિત્રો અત્યારે પોગી ગયા છે આપણે પિછલામાં. આ લોકોને બંગડીની કુર્તી ને એવું બધું ખૂટે જ નહીં, લેવા આવી ગયા છીએ. જો આવી છે એ જ્યાં લઈ જાય ને જ્યાં આપણે જવાનું છે, કેમ કે આપણને તો કાંઈ ખબર ન હોય આમાં ક્યાં જવાનું. છોકરાને પૂછો ને બધી ખબર, પિછલામાં ન ખબર કદી જ્યાં ના હોય ને જવાની યાર જઈએ. હવે તો એ લોકો છે ને કટલેરી લેવા આવી ગયા. આ અંદર છે ને જો કટલેરી છે. અમને બે 12 રૂપિયા છે. મેં કહ્યું અમારે નથી આવું ખોટું. ત્યાં એક તો લેડીઝ હોય આપણને ન ગમે. જો તો અત્યારે શાંતિ છે. હા તો તે આઈટમ મિત્રો લીધી છે ને અડધી બાકી છે હજી એ લોકોની. હજી બીજું બધું સામગ્રી તો બાકી, કરિયાણું ને એવું. બહુ વાર લગાડે. આમ જવાનું નામ જવાનું નામ જવાનું, ક્યાં જવાનું, કેટલી જગ્યાએ જવાનું. દુકાન ઘડીક થાય તો અહીંયા ઘડીક થાય અહીંયા. મિત્રો અત્યારે છે ને આવી જાય છે આપણે એનજે જ્વેલર્સમાં આવી જાય છીએ, કેમ કે સોનું કરાવવાનું હોય ને થોડુંક લગ્નમાં એટલે ભાઈની છે ને અંદર ગયા છે તો બેઠા અને અમે બે છે ને ભાઈ બહાર. અમારે ખોટું મેં કીધું અંદર આવું નથી, તમે જઈ આવો મેં કે ન મજા આવે એમ. તો હવે છે ને મિત્રો આપણે આ તો કુર્તી લીધી છે, આમાં મેકેલી છે. અને એ તો પછી આપણે લગ્નમાં જોજો ને, લગ્નનો બ્લોગ આવશે તમ તારે, મૂંઝાતા નહીં. મિત્રો અત્યારે છે ને આપણી હાથમાં આવી જશે ફટાકડા. એટલા બધા નથી લેવાના, કેમ કે બીજી આઈટમ મંગાવી છે અને સ્પ્રે લેવા જતા. સુગંધ કેટલી આવે છે મારા, બોલો કેટલા બધા સ્પ્રે સાઈટા. આવા છે ને શરબત પીવા આવ્યા, સોડા નથી બોલો, લાઇટ વહી ગઈ. સોડા સિવાય મોજ ન આવે, સાદી સોડા સિવાય. મિત્રો હવે છે ને લાઇટ તો આવી ગઈ છે, લાઇટ વહી ગઈ હતી તે મશીનની સોડા નહોતી. હવે તો પછી મશીનની સોડા પીવા આવ્યા છીએ. સાદી જલજીરા સિવાય મોજ ન આવે. અને આ વસ્તુ લીધી છે આપણે પાઉંભાજી માટે આવડી આ ડીશું અને છાશ માટે ગ્લાસ. ને એ લોકો અહીંયા છે ને જે પત્તા લે છે, જોવા બતાવો જો. અને આ ભાઈ અંબે સોડા પીવા આવ્યા, એની બનાવડાવી છે. પછી ફટાકડા જો એટલા લીધા છે. હજી થોડોક બાકી છે. શું બાકી પૂંજાપોને એવું બધું લઈ લીધું છે, શ્રીફળ ને એવું. એ આગળ મેં કીધું નાઈના રાખો, વળતા લઈ જાય છે. આની હાટું ઘડિયાળ લેવાની છે ને કેટલો પાસ ચાલે છે. એની હાટું ઘડિયાળ લેવાની છે. મને આતિભાઈ એમ કીધું કે ઉતાવળ રાખજો ભાઈ, એટલે કાયમ કા જાઓ ને કાયમ કા આવો. અને એ લોકોને વાંચ્યું તો ભાઈ લેવાનો છે ને કેટલા પાસ હાલે કરી છે ને જિંદગીમાં આટલો બધો પાસ હાલે નહીં બોલો. મિત્રો ઘડિયાળ લઈ લીધી છે
એ ભાઈએ હાથમાં ફેરી નથી અને હાથથી ફેરીનો ફોન આવ્યો આવો જલ્દી કેમ મોડું થાય છે પછી આ વાળ એક તો તેલ નથી નાખ્યું ને વેક્સ કાંઈ એટલે નડે છે આજે થોડા અત્યારે મિત્રો છે ને કરિયાણું લેવા આવી ગયા કેમ કે ઘણું બધું કરિયાણું લેવાનું છે ને એટલે વાટ ઉપર છે હા થાકી જાઓ મિત્રો એટલા થાકી જાય કે વાત પૂછવામાં જાય બહુ વાર લાગશે કેમ કે આઈટમ જ એટલી બધી દેવાની છે અલગ અલગ લેવું પડે ને અંદર ને બધું જો કેટલું બધું છે આપણે ભાઈ હાવ થાકી જાઓ હાવ હું જો ફટાકડા ઉપર આમ ટેકો દઈને ઊભો છું વિચારી લેજો કેટલો થાકી જાય છે ચાલો ભાઈ હવે નીકળી ગયા છે ઘર તરફ તો રિક્ષામાં બંધાઈ દીધી સામાન કેટલો છે જો હા એક સામાન છે કેટલો બધો મોટો જો અને હવે નીકળી જાય રિક્ષા બંધાઈ લીધી હવે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ આપણે અને બેઠો કેમ જોયું તમે હવે ઘરે જઈને મળીએ આપણે ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા ને અત્યારે છે ને કેટલો બધું સામાન વાયદા કેટલા કહો હા લે આમ જો 6 વાગવા આવ્યા મિત્રો તમને બતાવું જો અમે અહીંથી ગયા હતા કેટલા વાગે ને કહો અહીંથી લગભગ 1 વાગે ગયા છો દોઢ વાગે ગયા મિત્રો અને 6 વાગે આવ્યા મને કે 5:30 જ ચાય છે અને કેટલી વસ્તુ જો જો બધી વસ્તુ લાવેલા છે અને અહીંયા છે ને મિત્રો સાફ સફાઈ થઈ ગઈ છે વેલ હતી ને આપણે જે અહીંયા જાતી હતી આમ પાછીવાળી છે અને માંડવા આવશે એક મંડપ આવશે એટલે આને થોડુંક છે ને રિપેરિંગ કરવાનું હતું એ કરી નાખ્યું છે અને આ કચરો ભરાય છે રુદ્રભાઈ વળાવે છે જો પહેલી વાર કામ કરે જિંદગીમાં કે એ માણસ પોતે કામ ન કરે એવો છે હા મોટું ધોવું પડ્યું કા લે અહીંયા સાફ સફાઈ કરવાની માટલું એક ઊંધું ઓળી ગયું હા જો કેવું મસ્ત છે હવે મિત્રો છે ને અત્યારે હાવ એટલે ગાદલું લેવા એક વયા જતા ગાદલું સારું કરવા નાખ્યું હતું અને અત્યારે મિત્રો છે ને હવે આપણે લખી નાખવાના લગ્ન વધાવવાના છે લગ્ન લઈને આવે છે એ હું તમને કહી દઉં ઓલી ગાય છે ને બસ ઓલી ખુરચી પડી ત્યાંથી ને તે લગ્ન લઈને ઘરેથી આવે છે અહીંયા અને આપણે શેરીમાં જ માંડવો નાખવાનો છે બધા શેરીવાળાથી ને અમે કરી નાખ્યું છે અને ભાભીને ભાઈ કરેલા છે ને એના ઘરે જ આપણે લગ્નનો મંડપ નાખવાનો છે તો એ લોકો અત્યારે આવે છે અને એ બધા છે ને જો બેઠા છે વાતચીત કરે છે અને આ જો હું નાખ્યું છે તોરણ મસ્ત લાગે છે અને આપણે વિધિ આપણી જે થતી ને એ કરતા જ આવી અને હમણાં એ આવશે ભાઈ એટલે આપણે લગ્ન છે ને વધારી નાખવાના છે ભાઈ લગ્ન વધારી નાખવાના છે ને બોલાય નો આવે જ છે મિત્રો અત્યારે છે ને બધા આવી ગયા છે આપણે લગ્ન વધાવી નાખીએ છે અત્યારે સંગાયરું છે ને આટલું બધું કઈ નથી સંગાયરું પણ છે ને આમ જો આવી રીતના કાંઈક સંગાયરું છે અહીંયા બેહાર દેવાના છે અને જો અહીંથી ગાડું આમ રીલ બનાવવાની છે અને આ બધા આવેલા છે જો બધા ના આ દુલ્હન આમ વરાજા આમાં હામી છે કોદે તમે કોદે નહીં જોયું હોય પણ અમારા ઘરે છે મિત્રો હવે છે ને બધા રીલ્સ ઉતારવાની હતી રીલ્સ ઉતારી અને હવે આ વીણવાનું છે ને કામ ભાઈ કરે છે રુદ્રભાઈ જો આવું છે મિત્રો હવે છે ને રાંધવાની પ્રક્રિયા ચાલુ છે પણ મિત્રો જમવાનું થઈ ગયું છે ને ભાઈ લગીન આવને તો જમવા મેકલી દીધા અને જો બટેટા પછી મઠ્ઠો પાપડ રોટલી અને આ ભાઈ ખાવા મળ્યા છે બહુ ઉતાવળથી નીતિન બેઠા છે એ નીરભાઈ તારો વ્લોગ ઉતારું છું અહીંયા તો જો અહીંયા જો તાર ભાઈ બંધ તાર હાલો બધા ખાવા એમ કે મારા ભાઈ બંધ છો હાલો ખાવા એમ કે એક ફેરી કે હાલો ખાવા કે ને કેતા હાલો ખાવા હા તો કે હાલો ખાવા કે ચાલો ભાઈ મિત્રો જમવાનું થઈ ગયું છે હવે છે ને દાળ ભાત છે હો મિત્રો જો હા હા બધાને પહેલા જમી લીધા હવે આટલા બાકી છે જમી લઈ મમ્મી બધા એક હારે હવે જમી છે આ બળી ગયેલા પાપડ આમે નાખે અમુક અમુક માણસો આની જેવા હોય ને આની જેવા ભાઈ રાધા અમે બેઠી છે મિત્રો એને લઈ આવ્યો છું પણ મોડેકથી લેવા જતો એ હાલો ખાવા એમ તો કે હમણાં નહીં મિત્રો હવે છે ને
બધું કાર્યક્રમ પૂર્ણ થઈ ગયું છે અને અત્યારે છે ને બા અને નાનો ભાઈ ને દાદા અને તેણે વાત કરે છે. લાઈટ બંધ છે જો. અને એ વાળ કપાવવાની વાત કરે છે. એને વાળ કપાવવા છે ને બે લપ કરે છે. કાકુ હું કરે કોને કપાવ બોલો કે વાળ કપાવવા બા કે પછી આમ તેમ. અને હવે છે ને બધા એટલે બધા રાધાને પણ મેં ક્યાંય છું અને મારે જે કંકોત્રી લેખનનો રીલ્સ બનાવવાની હતી ને એ બનાવીને એડિટ કરી નાખી છે. અને એ તમારે જોઈએ તો ઇન્સ્ટાગ્રામમાં આવી ગઈ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. બાકી તો છે ને હવે બધા એટલે બધા સુઈ ગયા છે ને આપણે સુઈ જવાનું છે. અને બાકી તો છે ને તમને બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધું કરી જ નાખજો આજે. તો મળે પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને ગુડ નાઇટ. બાય 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 બાય.